પંચાયત કચેરીમાં 2 જૂથ બાખડ્યા। ઉમેદવારી પત્ર ભરતી વખતે છૂટા હાથની મારામારી થઈ। પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો। ફોર્મ ભરવાના દિવસે જ મારામારી થતા ચકચાર મચી ગઈ। ચૂંટણીના ગરમાવા વચ્ચે હિંસક અથડામણના દ્રશ્યો સર્જાયા। વધુ જાણકારી આપી રહ્યા છે અનિલ ભાટિયા, તેમની પાસેથી મેળવીએ માહિતી। અનિલ, અહીં જે ફોર્મ ભરવાના દિવસે જ મારામારી સર્જાઈ, શું વિગતો સાંપડી છે, શું કાર્યવાહી કરાઈ? જી અમિતા, તમને જણાવી દઉં કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના આજે છેલ્લો દિવસ છે અને ફોર્મ ભરવાની તડામાર તૈયારી ચાલતી હોય, જેમાં વિવિધ પ્રકારના પક્ષો જેવા કે આપ છે, ભાજપ છે, કોંગ્રેસ છે, તેના સમર્થકો ફોર્મ ભરવા માટે આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। સાવલી તાલુકાના પટાગઢમાં જ આ જૂથ જે છે એ અંદર મારામારી કરી બેઠું હતું અને જોતામાં આ મારામારી એટલી બધી વંશી હતી કે આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે કેટલી મોટી મારામારી થઈ છે। એમાં મારામારીમાં આ જ વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી ઘટના ઘટે એ પહેલા જ આ ટોળાને વિખેર્યો હતો અને ટોળામાંથી 2 જણની અટકાયત કરી અને એમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે। હવે આજે અથડામણ થઈ છે એની પાછળનું શું કારણ છે જાણવા નથી મળ્યું, પરંતુ આ સમર્થકોના જે આગેવાનો છે તેઓના આ સમર્થકો હતા અને અંદર મારામારી થઈ હતી। જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે।